આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા કે જેઓએ આ વખતે ભાજપ હેડક્વાર્ટર ખાતે જેટલા પણ લોકોએ લોકસભાની ચૂંટણી જીતી છે તે લોકોના સ્વાગતને લઈને એક સમારોહ ગોઠવ્યો હતો, જેમાં તેઓએ મુસ્લિમોનું નામ લીધા વગર ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું। તેઓએ કહ્યું કે લઘુમતીઓ મત કોંગ્રેસને આપશે પણ રહેશે મોદીના બનાવેલા ઘરમાં। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ભાજપના કાર્યાલય ખાતે જ્યારે આ વખતે વિજેતા બનેલા ઉમેદવારો માટે એક સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો, તે વખતે લોકસભા ચૂંટણીના પરિણામો અને મતદારોનો ઉલ્લેખ કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એક સમુદાય પર વિવાદિતભર્યું નિવેદન આપ્યું હતું। જો કે તેઓએ કોઈ ધર્મ કે જાતિનું નામ નથી લીધું, પણ એમનો જે સીધો પ્રહાર છે તે બાંગ્લાદેશી મુસ્લિમો પર રહ્યો હતો। આસામમાં લોકસભાની 14 બેઠકો છે, જેમાંથી આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને ગઠબંધનને 11 બેઠકો પર જીત મેળવી, જ્યારે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને માત્ર 3 બેઠકો જીતવામાં એ સફળ રહ્યું હતું। ટકાવારીની રીતે જોઈએ તો આ વખતે સત્તાધારી ગઠબંધનને 49% મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનને માત્ર 37% મતો મળ્યા છે। પણ જે 3 બેઠકો જે ભાજપ અને ગઠબંધનના હાથમાંથી સરકી ગઈ, તે 3 બેઠકોનો જે સમુદાય છે, ત્યાં જે મતદારોનો વર્ગ રહેલો છે, તેમના પર હિમંતા બિસ્વા શર્માએ ખૂબ જ કટાક્ષ અને આક્ષેપો મૂક્યા હતા। તેઓએ કહ્યું કે એક વર્ગ એવો છે કે જે રહેશે મોદીના બનાવેલા ઘરમાં, પણ મત તો કોંગ્રેસને જ આપશે। કેન્દ્ર સરકારે આસામના વિકાસ માટે ઘણા મહત્વના કાર્યો કર્યા છે, પણ છતાંય એ વર્ગ છે એ કોંગ્રેસને જ મત આપશે। ઉપરાંત એવું પણ કહ્યું કે લઘુમતીના જે વિસ્તારો છે ત્યાં પાણી, રસ્તાઓ, લાઇટની સુવિધા નથી। એમના જગ્યાએ જે આસામના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં મોદી સરકાર આદિવાસીઓ માટે કામ કરી રહ્યા છે, પણ છતાં પણ એ જ વિસ્તારમાંથી જે 3 બેઠકો ગઈ છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે। એટલે કે એ જ વિકાસવાળા વિસ્તારના લોકોએ આ વખતે કોંગ્રેસને મત આપ્યો છે અને 3 બેઠકો પર વિજેતા બનાવ્યા છે। આવી રીતે એમનો કટાક્ષ એવો હતો કે આવનારા 10 વર્ષોમાં જે બાંગ્લાદેશી મુસ્લિમો છે તેનો ધ્યેય એવો છે, તેમનો લક્ષ્ય એવો છે કે આસામ છે તેમના કંટ્રોલમાં હોય। હિમંતા બિસ્વા શર્મા અગાઉ પણ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને વિરોધી પક્ષો પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા છે, પણ ચૂંટણીના પરિણામો પછી જે 3 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ, તે બેઠકો એમના હાથમાંથી સરકી જવાનું જે દુઃખ છે તે જાહેર મંચ પરથી લોકો સામે છલકાઈ ગયું અને તેમણે આ વિવાદિત નિવેદન આપી દીધું। હવે એ નિવેદનને લઈને બે સમુદાય વચ્ચે જે મતભેદ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેનાથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। નમસ્કાર।